મોડું થઈ ગયું છે તો ધનતેરસ છે અલ્યા બેઠા ભાઈ. અલ્યા ભાઈ અલ્યા ઊભા તો રહો. અલ્યા નહીં ઉભું રહેવાયો મારા ભાઈ. ચમ? અલ્યા આ ધનતેરસ છે મારા ઘેર જઈને આ બધું સામાન લેવા જતો ધનનું પૂજન કરવું છે એટલે. અલ્યા ભાઈ હું એ જ લેવા જાઉં છું. કંકુ અગરબત્તી જે તે આપણા ધનનું પૂજન થાય ને હા. એ બધી વસ્તુ લેવા જાઉં છું. ના ના ભાઈ આ ધનતેરસ છે પૂજન કરવું પડે ધનનું. કરવું પડે. હા. હા, હું એ લઈ આવો. ચાલો બધું હોજે મળી આવો ભાઈ. હા, હા, ભાઈ. અત્યારે જવું હું ઘેર જવું કોમમાં છું. તમે ધનતેરસ નું પૂજન કરવા વાઘુ રહી જાય વાઘુ યા ધનતેરસ નું પૂજન કરે બૈરાનું પૂજન કરે ગાંઠ તો નક્કી નહીં કોઈ બાકી પૂજન થશે તે બે જણા ભોડાડ ને વાત તો કરી નાહી ગયા મને તો કીધું જ નહીં વાગા હેડ ધનતેરસ નું પૂજન કરવાનું છે એની આંખો મસ્તી में इमड़ा में मजानी क्या बोलती है पब्लिक બોલો. बाय बाय હા शक नहीं હા सन शक नहीं જય सा જય रेडी હૈદી बुधाजी વિદાય मदामो મદામાં रुमाल लो જા जय माता जी જય માતાજી. धनतेरस था ધનતેરસ છે पूजन करवानुं છે પૂજન કરવાનું છે. હું બનતા હતા હા હું બનતા હતા શું બનતા? જી બાજી લ્યો આ કોમ નહીં હો કોને મારા ભાઈ લ્યો માર તો ધનતેરસ આવી જાય પૂરી થઈ જાઓ. જેણી જેણી વાગે છે કૂવો 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 પ્લસ કૂવો 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 શાંતિ ડોળા બોળા નહીં ખાવા ડોળા બોળા નહીં કરવાના આપણા આગળ તો ખબર આપણા ધનતેરસ નું પૂજન કરવાનું છે પૈસાનું પૂજન કરવાથી પૈસા વધારે આવે પેલા બેઠ્યો ને ઓમ સુધરો લગાડ સુધરો હું પૈસા આવું શરમ આવે છે કે નહીં? ધનતેરસ ને દાળ પીને આવો છો આ તમારા મુઢા શોભો છે ધનતેરસ ની પૂજા કરવાનું? તમારા ઘરમાં લક્ષ્મી આવતી હે ના આવો લગી રે બુદ્ધિ જ તું છે નહીં. ને લક્ષ્મી જરૂર નહીં મારું લક્ષ્મી ની જરૂર નહીં તે આ તો હારું સાથે હું રહીશું ને કે બીજી હોય ને ના રહો પી પીને ઉઠે ડે આવે તમે તો શરમ આવે દાંતણ નીનું કરો છો શીખા દાંતણ કરો છો કે નહીં બીજા દાંતણ માતણનું બસ દારૂનું જ દાંતણ કરવાનું પેધી પડ્યા છો હું રોવા છો નાટક કરો છો તાંગ ઉઠે એવા તહેવારના દાડા તમે સીધા રહો 2002 માં પહેર્યો તો તું મને 2025 બોલી એટલે મને રૂંગો આવી રૂંગું આવ્યું તે તહેવારના દાડા હમું ના રહેવાનું શું કરું હું કરું છું તે દેખાવા પૂજન કરવાના ડોરા કાઢે રે મારા પર ડોરા કાઢે પૈસા પડ્યા છે પૈસા લે હારા પૈસા ધનતેરસ નું પૂજન કરવાનું છે તમને શરમ આવે છે ધનતેરસ નું નોમ લે છે પૂજન કરવાનું આ પૈસા લો તમે ફેર પીને આવો નાટક કરો બંધ કરે હું બંગાલે માં કહેવાના દાડા કેમ ઝઘડો કરો છો ધનતેરસ ના તારો દાડા? બાપ માં માપ થોય કે તાન બાપ અકબા તમે શું બોલો છો? શરમ પીને જેવું આવ્યા છું તહેવારના દાડા શરમ જેવું છે તહેવારમાં પીવા તો હા ધનતેરસ ના દાડો તો ના પીવાય દારૂ બારૂ ડોળા કાઢો છો અમારું અમું વાત થઈ આ તો નહીં સુધરું લે ભલા બેટા આ તો કદી નહીં જય સુધરેવા માતાજી હું તો માતાજી નહીં ભગવાને નહીં બલ્યો છું ખાલી તું શોભે ના આવું હું હાલ જ માતાજી માં આ ભગવાન ના આવતું પણ તહેવારના દાડો તો દારૂ ના પીવા આમ સુધરી જો થૂક ના ઉડે રે ગટર ઘસ તમને કશું કહેવાય ના તહેવારના દાડા કને આમાં માં હારો છે તો તમારે રહ્યા ના કે બીજું તો રહ્યા ના બહેરું એમાં મોહન અંગત કોઈ લપાડા કૂટવાની કોઈ જરૂર નહીં યાર આ કદી સુધરવાના નહીં હું હાલ જ શંકરભાઈ બોલાઈ આવું છું હાલ જ બોલાઈ આવું મારા ભાઈને? છું હા હાલ જ બોલાઈ આવું બોલી જાય માર ખવડાવું આજ તો જો આટલી ઉંમરમાં સુધરી હેડ, જજો હેડ. પાછા. સુધરી જાઓ આમ તમે સુધરી જાઓ અમે તો સુધરી ગયેલા છીએ તહેવારના દાડા શરમ જેવું છે જય માતાજી ના ના પૂજન તો કરવું જ પડે ને ખાટીઓ કરે છે બેઠીઓ પૂજન કરે છે ધનતેરસ નું પૂજન કરવું છે આ જા કાળી પ્લસ કાળી હલો હા બેટા
હું નોકરી પર છું. હું આવું એટલે તારા માટે ફટાકડા લાવું હો. હા બધા લાવું બધા. એ હારો બેટા હાર હું લેતો. સાહેબ આવો કાકા. નમસ્કાર. નમસ્કાર. બોલો તો છે બજાર જોતો સાહેબ. બજાર જતા એમ? હવે પેલું ધનતેરસ કરી કાજે વાહ. એટલે આપાવું છે ધનનું પૂજન કરવાનું હોય કે ના કરવું પડે તે અગરબત્તી કંકુ ને બધું લઈ આવ્યો. બરાબર. હોવે. અમારે પોઈન્ટ ગમો મેં જ તમારા આગળ. અને કશો વાંધો નહીં સાહેબ, અમારા ગામમાં તો કોઈ ચિંતા જેવું છે જ નહીં. ના એટલે ચિંતા જેવું હોય કે ના હોય પણ અમારા સરકારના નિયમો પ્રમાણે અમારે નોકરી જો મેકે ને એ નોકરી કરવી પડે અમારે. હા સાહેબ, એ તો વાત સાચી છે, પણ અમારે તો કદી ઝઘડા નહીં થતા તહેવારોમાં. ના એ તો વધુ ને સારું, ના તો સારું જ ને, પણ અમારા આ જે પોઈન્ટ મેકે કરવું પડે, નોકરી કરવી પડે અમારે. તે ના હોય તો પછી હેડો ઘેર ચા પાણી કરવા. ના ચા પોઈન્ટ નહીં, પણ અમારે પોઈન્ટ ચાલુ છે ને. હા તે કશો વાંધો નહીં સાહેબ, તારે ચા પાણી મોકલાવો. ના કશું કોઈ જોતું નહીં, કોઈ ચિંતા નહીં. એવું હશે તો પાણી પીવું હોય ને તો હું આવ્યો બસ. સારું સાહેબ. કેવા સગા તમારા? આ હું જ રહ્યા પેલી ઓયડી રહી હો. આવો પછી સાહેબ. બોલે માણસો બધા સારા. લે સેવાનું પણ પૂછું છું ખરા, નોકરી વગર પોઈન્ટ વગર કરો તો પડે. પીવાનું ભૂલતો નહીં. નાના આ તો મેઠાભાઈને કેવું છે, કીધું તમે ના હોય તો બે શબ્દો કહો. કયો મેઠાભાઈ? ઓ મેઠાભાઈ, હું છું. એ આવો આ ધનતેરસ છે ને, ઓ એ ધનનું પૂજન કરું થઈ ગયું ભાઈ. આવો લ્યો. શીખલે રહ્યા મેઠાભાઈ. એ આવું ભાડો ને એવી રીતે. ચડો કી યાર. આવો લ્યો. અને શંકરભાઈ આવો ઉપર ખાટલો લાવો. શ્યામનો ટોકા પાડું છું. યા ભાઈ આ ધનતેરસ છે તે હું ઘેરથી શું જોત નહીં, ગામમાં જો તો પણ વેળા થતો આવતો રહ્યો. હું તો કરીને આવ્યો વહેલા. હું કહું છું હા. તમે બેસજો. તમે ના હોય ને તો લેવડો મારા હંગાતી ફટાફટ. એટલે આજ ભાઈ તહેવારનું શું આવવાય નહીં તો ભાઈ અરે. તહેવારની વાત નહીં કરો કે કોઈ ફરવા જવું છે કે મારા અંગાથી હેડો. આ તહેવાર ના પટે ત્યારે જો હું નહીં આવું છું. મેઠાભાઈ હું કંટાળી ગયો છું યાર, હું કરું એ જ હું વિચારું છું. આવા તહેવારોના હું કંટાળે તો તહેવાર તો સુખ શાંતિ મનાવવાના હોય યાર. આ પેલો રહ્યો ને મારો મોટો ભાઈ વાઘુ, અત્યારે હવારમાં દારૂ પીને ફૂલ ટટ્ટુ થઈ ગયો, પગે ટકતો નહીં. હવે હું કેવું યાર આ માણસને કહેજો. હવે આવા તહેવારમાં કહેવા જઈએ તો ખોટા પાછા ઝઘડા કરશે આપણા અંગાથી. ઉપરથી ગામો બધા મને મેળો મારે છે કે તમે મોટો ભાઈ છે ને તમે કોઈ શીખવમાં આલતા નહીં યાર. આરળો તહેવાર જવા દો, પછી વળી એ તો આપણે શાંતિથી છે ને પછી કહેવું હેડો. તહેવાર નહીં, અત્યારે ઘેર દઈને ગાંઠ હશે ને તો ઝઘડો કરશે, ના તો તમે હેડો હાલના હાલ કોક બે શબ્દ કહો તો શુદ્ર. એટલે હાલો ચા પાણી તો કરવો પડે અરે ને. ચા પાણી નહીં કરું, પેલા ઈકણ હેડો કે યાર, ને કમલા હાલ ઝઘડો ગાલ છે ઘરમાં ભાભીના ગાતી. તમે ના હોય તો હેડો. અલ્યા વાઘુ શિખર હું કરવા બેઠો છે? તહેવારના દાડા તમે ઓછો કર. હું તો કહું છું કદી ના પીએ પણ આ મોનતો નહીં ને. હું તો કંટાળી ગયો છું યાર, હગો વાળા મને મેળો મારે છે યાર. પોતાના દારૂડિયા તો કોણ સારું કહેવાનું છે કયો ભાઈ? વાત બધા સાચી. એવું જ કહેવાના છે. લેડજો તમે. ગણો ભાઈ હું તો કહું તહેવારનું પણ તહેવારમાં બગડા ના પાડો રહ્યો ના કરીને બોલવાનું ટેકોણ નહીં. એક દાડા મને જેમ તેમ બોલતો હતો. વાત સાચી છે, ના તો પછી ઠોકાણ મારા વાળા. મારા ના લ્યો. લ્યો. હા સાહેબ, હા હું પોઈન્ટ ઉપર જ છું. હા હું એક નોકરી લખાઈ દઈ. એ હારો આ જઈ સાહેબને ફોન આવી પાછા કે નોકરી કરો છો કે નહીં, યાર પાછા તપાસ કરું પાછા. તારી પોણીએ પટી ગયું. એમ પેલા કાકો વળી કહેતા હતા કે પોણી પીવો તો આવજે વખત સાહેબ. જવા દે, પીતો ને ભરતો ખરો. ધનતેરસ આઈ લાલ, ધનતેરસ આઈ. સોડીએ વીણી જાય ને ઓળખતી નહીં હોય એટલે ભગાનો જીતું. હમણાં તમારા ભાઈ આવશે તમારા છોડીઓ વેળા છે. અબર ચટ્ટે પોસરો ધનની પૂજન કરવાની, ધનની પૂજન, હા ધનનું પૂજન કરવાનું છે મારો. આ પવિત્ર તહેવારમાં તમને નહીં શોભતું પીને આયા છો ને ધનની પૂજન કરવા બેઠા છો. પોથાટ પોથરી કાઢ ફટાફટ. ઈટ મૂકી દે. અહીં લ્યો ઓય પથરું હા દેજો. બાદુટ લાય, હા બાદુટ
તમારે જે જોતું હોય ને બધું મોય પડે જાતે જઈને લે. લેતા બાજોટ હા લેતા લેતા. આ બોડું ફોડી જાય જેવું હોય કે હાલ હમણાં બાજોટ લાય, ફૂલ લાય, લક્ષ્મી માતાજીનો ફોટો લાય, ચોખા લાય. દારૂ પોચ લીધું નહીં એ પછી મોડા હું હજી કહું છું તમને નહીં શોભતું આવી રહ્યું. મૂકી દે. ધન વધારે કરોડપતિ થઈ ગઈ. ફૂલ લાવો, ચોખા લાવો, લક્ષ્મી ફોટો લાવો, બધું લાવો, પૈસા લાવો. મોહન ના લઉં તો એ ઝઘડો કરશે ને હમણાં વસ્તી વાતો કરશે કે તહેવારના દાડા આ ઓન જપ નહીં. લાવો ને ફટાફટ લાવો. પછી ચમ મંત્ર તંત્ર બધું ચાલુ કરવું ને પછી પૈસા વધી જાય ઘેર. ડોહા હું હજી કહું છું નહીં ધોઈ કાઢો આમ પછી શાંતિથી પૂજા કરો. હું તો ના નહીં પાડતી પૂજા કરો પણ અસલ ચોખા બોખા થઈને કરો કે ને. બેન બોલે સાલા હોમી ના થાય લાય. આ દારૂ ઉતારીને પછી પૂજા કર. અરે ઊંધો છે. તો થાય આની ગોળી ખબર ના પડે તને. મેલ લે અમે નહીં કોઈ અમે વરાઈએ લાય. અરે ઊંધી પૂજા કરો છો તમે ચમ માનતા નહીં મારી કોઈ વાત. લે ને બાપા હા એમ બસ ફૂલ લાય અને પૈસા લાય. પૈસા પૈસા વગર પૂજા નહીં થાય. શું થયું? મંત્રો બોલું છું. હા હું વળી કહું લ્યો. અરે ઉભા થો આમ પૂજા ના થાય આમ ઊંઘ્યા ઓ હાથે કઈ કહેવાય તાર કંકા કરાવરાવો છો હુકા લોહી પીવા આયા છો લ્યો આમ સીધી રીતના કરો. ધન વધે, પૈસા વધે, હોનું વધે, ઋષિને મગજ તો વીસી માર્યું છે એ પાછું આવે. જય માતાજી, જય લક્ષ્મી માતાજી. લ્યો મૂકો પૈસા અને એમ કયો મને સુધાર દેજો. દારૂ બારૂ પીતો બંધ કરી દેજો. દારૂ પીતો મને ચાલુ કરી દેજો. જય માતાજી, અરે જય આ તો ખોટો મને પાપમાં નાખે છે. લક્ષ્મી માં. ડોશી ઓ બેસ. શું લે એક પટ્ટી એદામાં બેસ વગન. હા ઓ બેસ બાજુમાં. ઓ હિદાબીન બોલો બોલો. આવું હું શું કાજી? દીવો લઈને આવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ધનતેરસ જય મા લક્ષ્મી. દેશી ખબર પડે રહી કે થોડી બીજી પૂજા કરી દો. છે લક્ષ્મી માં દયા રાખજો, મારા કુટુંબને સુખી શાંતિ સમૃદ્ધિ આપજો. ડોશી કાકો કાકા ઓ કાકા સધીરાજ આવું છું. આ બાજુ શું પાણી ભરી આપો ને? મળ્યા કરી સાહેબ હવે શું પીવાનું પાણી હોય તો આપો ને મને. નમસ્કાર. પાણી મારા પતી ગયું. અમારે તો પાણી ચાલુ છે, ડ્યુટી ચાલુ છે. તે પાણી પટી ગયું. હું હું લેતા હું. અમે પેલા કાકો મળ્યા હતા કે અમે પેલા ગમે તે ઘરથી આપણે પાણી લઈ લેજો તમે. શું થયું કાકા? પેલાઇટ પેરાલાઇટ નહીં કાકા, પેરાલિસિસ એ તમે લખો ને સર થઈ. કરું સાહેબ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કયા કાઉન્ટરમાં સાહેબ, કયા દવાખાના? કાકા દારૂ પીધો તમે? હા દારૂ પીધો હતા? હું તો મારા ધનનું પૂજન કરું સાહેબ. આ પૈસા પડ્યા આ નહીં પીતા સાહેબ. કોણ પીવા પછી આમાં પાણી પછી અને તમે આ પૂજા કરો છો લક્ષ્મી માતાની, લક્ષ્મીની પૂજા કરો ને તમે, ધનનું પૂજન કરો છો ને તો પછી આ રીતે પૂજા થાય તમારે. લક્ષ્મીની પૂજા થાય ના, ધનનું પૂજન થાય. આ દારૂ પીને આ રીતના પૂજા કરવાની હોય
હા કાકા ખબર પડે કે નહીં પડતી તમે દારૂ પીધો છે હા ગમો આ કોણ છે માર બેરથી ઓવન ઓય પીધો છે હાથ ચૂકલો હોય ધરાઈ પીધો છે હવારોનો પીધો છે ઓવન સાહેબ લઈ જ જો હું એમ ઘેરથી છું. અરે બા પણ આ રીતના પૂજા તમારે તો કેવું પડે ના કેવું પડે આ રીતના પીપીને પૂજા કરાય અરે ઘરની સાહેબ પૂજા હું તો જેટલું સમજાય મને ઈટ લઈને ઓહેન પડું છું. આ તહેવારોમાં આ તમે આ ધ્યાન કરો તો ખબર પડે છે હા હું તો કહું સાહેબ લઈ જ જાઉં ઓવન. એટલે બાબુ પોણી માટે આવ્યો તો આ તમે વાતો કરો છો એટલે મને ખબર પડી આ ચલો દારૂ ને કાય છે લડો પોલીસ સ્ટેશન ચલો દાતાના જીનું કરું લડો સાહેબ. મારે સુરત જવાનું પોલીસ સ્ટેશન જવાનું આવ ભાઈ આવ મેં તો કીધું. મારા ભાઈ બંભરજી આયા તો મારા ભાઈ બંભરજી સાહેબ આ સાહેબ ઓને પીવામાં ભોન નહીં ના હોય તો તમે લઈ જાઓ તમારું અહીં દિવાળી સુધર. એટલે કાકા હું તો આ પોણી માટે આવ્યો તો એ કાકા બધું પોણી મને ભરી આપો ને એટલે મારો તો પોઈન્ટ છે બરાબર એટલે હું પોણી માટે આવ્યો તો આ તો પછી આ બધું બોલવા માંડે એટલે મને થોડો શક પડે ને પાછું આ સ્મેલ મારા જો કે મેં કાંઈ છે દારૂ પીધો છે કાકા તો દારૂ તો ઉતરવા જ નહીં દેતો સાહેબ. એમાં તો પીધો છે પણ આ ધનની પૂજા કરે છે પીન હે દારૂ પીને પૂજા કરે જોજો તમે સાહેબ હું તો એમ કહું છું લઈ જ જો આ માતાજીનું ધનનું અપમાન કરીશ છે એના કર લઈ જો એટલે અમારી દિવાળી હારી થાય અમે તને અમારે કંટાળ્યા છે તારા ચલો પોલીસ સ્ટેશન ચલો બરાબર દંડા ઠોક કેળો હા લઈ જો લઈ જાઓ સાહેબ તમે તાર લઈ જાઓ. હેલો, મોરે તો હું આ તારું ઠેકોનું છે લે. ચલો મોરી તો ચલો ખબર પડે તમને મેળો વાત દિવાળી છે રીતે થાય છે ને તહેવાર થાય છે. ચલો ગાડી બોલાવો છે કણા ચલો ના ગાડી બોલાવો હું માફ કરો ઈ બધું મુંડું નાટક ના કરતા વધારાનો નહીં આ નકો વારવાર પડવા માંડશે બાળા બેળો કુમકુમમાં પૂછો આ કુમકુમમાં પૂછો હું તો સાહેબ કહું છું ઓવન લઈ જાઉં કદી છોડતા જ ના જેલમાં રાખજો. તમે વાઘુ માસી બન્યો છે ઓછું જેટલું હા હે ઠઠારા હું કરે છે કોઈ સારું નહીં લાગતું અને આ ધનતેરસ દાડા આ રીતે પૂંજન થાય હે દારૂ પીને પૂંજન થાય સાહેબ શું કરવા દો સાહેબ સાહેબ લઈ જાઓ તઈ તાર. ના શંકર આબરૂ છે હા, ગામમાં હમણાં વાતો થયું આપણા કુટુંબમાં ને વાહમાં કીધા કોને લઈ ગયા તહેવારમાં સાહેબ આટલી વાર છોડી દો હવે ભૂલ નહીં કરે બસ એ વતી અમે માફી માંગીએ છીએ કાકા તમે બધા સમજાવો હા હા આ બધા કાયદા પૂજા ના કરે વાત સાચી. હું તો કોઈ દારૂ પીવાય જ નહીં એને ખબર છે ને સાચી વાત છે કાયદાના નિયમ પ્રમાણે હાલ કરવા જાવ તો હાલ હમણાં જલ ભેગા થઈ જશે યાર હમણાં પણ આ તહેવારના શું દાડા તારી ખબર છે પૂરા હા સાહેબ સાચી વાત તહેવારના દાડા હું છે ને આ રવા દઉં છું બરોબર હા કશું વાંધો નહીં. સાહેબ એ વતી અમે માને હવે નહીં પીવો બસ અમારે આટલું રાખો બસ આ તહેવારમાં છે ને આ ગામમાં મારા વખતે સાહેબને વાત કરું આ ઉપર ગાડી મેકાવી પડશે આખી પાણી બંધા કે હમણાં હાલ તમારા ઘરનું કોઈ પોણીએ પીવા નહીં માંગતું. સાહેબ શું વધારાનો હાલ કરશો ને હમણાં લઈ જઈશ જેલમાં ખબર પડે છે મુઓ લઈ એમને જાય. સાહેબને સમજાવી હા સાહેબ હો હા ચલો સમજાઈ દેજો બરાબર હા હા સાહેબ પોણી નહીં પીવું તમારા ઘરનું હું આગળથી લઉં પોણી સાહેબ હા પણ આગળથી લઉં હવે ખબર પડે તો જો સાહેબને તમારા ઘરનું પોણીએ ના પીધું કે લીધું એના અને એ તો ખબર પડે છે ને કે ધનનું પૂજન આ રીતે થાય ધનતેરસ ના દાડે પવિત્ર થવું પડે નહીં ધોઈને આ દારૂનું વ્યસન કરીને પછી તું પૂજા કરે એ ના શોભ. હા ઓવને તો મારા પહેલાંથી જિંદગી બગાડી સુધરી જજે ને કાં ગોગડી ડબ્બા પટાઈ દે વાઘુ માસી જેવો તમે લાગો છો અત્યારે ઓમ કચ્યું કર્યા જેવો ને ખારો ધોકો લાય બેડામાં હાલવી પડશે એ પણ. નહીં કરવું આપણો ભાભી તહેવાર જવા દો સુખ શાંતિ પછી એની વાત છે બરોબર છે શો કરવા દોય છે તહેવાર શો કરવા દોય છે મને તો જબરદસ્ત આવે છે. કશું વાંધો નહીં હાલ છે ને આ 2-3 દાડા તમારું ગમે તે બોલે કોઈ કીધું તો સહન કરજો બરોબર પછી અમે આવીએ ચડો લેવડો પછી તારી ખબર છે બોલ જય માતાજી. વાઘુ માસી જય માતાજી તારે વાઘુજીએ કહેવા નહીં તમને હા બરોબર પૂજન કરવા દે ખાવાનું બદલે ધનતેરસ મસ્ત સરસ મજાનું ઓહો અમારા મિત્રો જોઈ રહ્યા છે મારી માની સોગન હેપી ધનતેરસ લક્ષ્મી પૂજન મારી માની સોગન મારા જેવો નાટક ના કરતા હેપી ધનતેરસ એડવાન્સમાં તો ખૂબ પ્રગતિ કરવાની તમારા ઘેર ધનના ભંડાર થઈ જાય એવી ભગવાન માતાજી લક્ષ્મીની પ્રાર્થના કરીએ છીએ અને ધનનું પૂજન કરજો મારા જેવું ના કરતા દારૂ પીપીને તો લક્ષ્મી હશે ને એ સાફ થઈ જશે
એટલે આનું અપમાન કરવું જરૂરી નહીં. અપમાન ના કરાય. સુખ શાંતિ મસ્ત રીતે ધનનું પૂજન કરજો તો લક્ષ્મીના ભંડાર તમારા ઘરમાં થઈ જશે અને ઝઘડા થતા એ પણ બંધ થઈ જશે. ઘર કુટુંબમાં ફેમિલીમાં જે કંકાસ છે એ પણ દૂર થઈ જશે. એ રીતના સંદેશ ચાલ્યો છે. તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હેપી ધનતેરસ. અમારી દુબળી આવી દસારે હતી.